નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છે ગયા લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ બરાબર આમ છે વાત કરી. હવે એ પણ સમજેલા કે સૂક્ષ્મજીવો કોને કહેવાય કે જે નરી આંખે આપણે જોઈ શકતા નથી. સૂક્ષ્મજીવો છે એ આપણા મિત્ર છે કેવી રીતે બની શકે અને આપણા શત્રુ બરાબર એટલે કે નુકસાન પણ કેવી રીતે પહોંચાડી શકે દરેક બાબત છે એ આપણે ગયા લેક્ચરમાં સમજેલા. હવે આગળનો જે સવાલ છે આપણો એ જોવાનું છે કે ભાઈ સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે છે ટૂંકમાં લખો. 2 માર્કના સવાલમાં છે એ પૂછાય છે બરાબર. તો લખવાની શરૂઆત નથી કરવાની. તો આપણે મુખ્ય 4 પ્રકાર ભણ્યા હતા. કયા ભણ્યા હતા? તો કે એક તો બેક્ટેરિયા બરાબર, પ્રજીવ, ત્યારબાદ વાયરસ, લીવ, આ બધી વસ્તુ છે આપણે ભણેલા બરાબર. એમના પ્રકાર છે. હવે એમના દ્વારા થતા નુકસાન વિશેની માહિતી છે આપણે મેળવવાની બરાબર. તો જોઈએ શરૂઆતમાં છે બેક્ટેરિયા દ્વારા કેવા પ્રકારના રોગ છે થાય, કેવી રીતે આપણે નુકસાન પહોંચાડી શકે. તો એમાં પહેલું છે કે કોલેરા, ક્ષય, ટાઇફોઇડ, ન્યુમોનિયા બરાબર. આ રોગ છે એ શેના દ્વારા છે? બેક્ટેરિયા દ્વારા રોગો છે આપણને થઈ શકે. બીજું તો પ્રજીવ દ્વારા કયા કયા રોગ થાય છે? તો કે મલેરિયા છે એટલે કે તાવ આવો જે મલેરિયા છે એ, મરડો બરાબર, એમાં પણ છે એ સામાન્ય છે તાવ જોવા મળે. આ બંને રોગ છે શેનાથી થાય છે? પ્રજીવ દ્વારા છે બંને રોગ ફેલાય છે. ત્યારબાદ બેક્ટેરિયા અને ફૂગ દ્વારા ખોરાક અને શાકભાજી વગેરે છે બગડે છે. ઘણી વખત આપણે છે અનુભવ્યું કે ઘરમાં છે લાંબા સમય સુધી કોઈ શાકભાજી છે પડ્યું હોય બરાબર, અથવા તો કોઈ ખોરાક છે લાંબા સમય સુધી રાંધેલો પડ્યો હોય તો એ જે છે બગડી જાય છે. કેમ બગડે છે? તો એમની અંદર છે એ બેક્ટેરિયા અને ફૂગની વૃદ્ધિ થાય જેના કારણે ખોરાક છે એ બગડે, શાકભાજી છે એ બગડે છે, લાંબો સમય સુધી સારું રહી શકતું નથી. તો આ પણ એક આપણા માટે નુકસાનકારક કે બેક્ટેરિયા અને ફૂગ છે એ ખોરાક અને શાકભાજી શું કરે છે? બગાડે છે. ત્યારબાદ છે લીલ જળાશયોમાં ખૂબ જ ઝડપથી વધે છે. આપને લીલની ખ્યાલ છે, ઘણા જે જગ્યાએ લાંબા સમય સુધી પાણી છે ભરે રહેતું હોય બરાબર જે વિસ્તારમાં, તો એ વિસ્તારમાં શું થાય કે લીલ છે એક થોડા દિવસો પહેલા જોઈએ તો ખૂબ જ ઓછા જથ્થામાં હોય બરાબર, થોડા દિવસો પછી જોઈએ તો ખૂબ જ મોટા જથ્થામાં છે વધી ગઈ છે બરાબર. તો એ લીલ છે એ જળાશયમાં છે એ ખૂબ જ ઝડપથી વધે. એના દ્વારા શું થાય? તો કે જળાશયનું ભેજ પાણી જે છે બરાબર એ પાણી ખરાબ બનાવે છે, પીવાલાયક રહેતું નથી, ઉપયોગમાં લઈ શકાતું નથી. તો આ પ્રકારે જે લીલ છે બરાબર એ લીલ જળાશયના પાણીને છે એ દૂષિત કરે છે અથવા તો દુર્ગંધયુક્ત પાણી છે એ બને છે. સિમ્પલ ભાષામાં કહેવું તો કે પાણી છે શું કરે છે? ખરાબ બનાવે છે. ત્યારબાદ તો કે અમુક પ્રકારની ફૂગ છે બરાબર એ કપડા, ચામડું અને લાકડાની વસ્તુને શું કરે છે? ખરાબ કરે છે. ફરી વખત ફૂગ દ્વારા કપડા, ચામડું અને લાકડાની વસ્તુ કેવી થાય છે? ખરાબ બને છે. એટલે આ રીતે છે એ સૂક્ષ્મજીવો છે આપણા માટે ખૂબ જ નુકસાનકારક હોય શકે. જો 2 માર્કના સવાલમાં પૂછાય તો 4 મુદ્દા છે એ લખી શકાય. પણ આમની ઉપરાંત છે ઘણા બધા રોગો છે આપણે બેક્ટેરિયા દ્વારા અહીંયા છે ખાલી ઉદાહરણ આપેલા છે. ત્યારબાદ કે બેક્ટેરિયા અને ફૂગ દ્વારા પણ ઘણા પ્રકારના નુકસાન છે આપણને થતા હોય. તો આ જે છે માહિતી હતી કે ભાઈ સૂક્ષ્મજીવો છે આપણા માટે નુકસાનકારક છે કેવી રીતે બને. હવે અહીંયા છે નુકસાનકારક એટલે આપણે શું થઈ ગયા? શત્રુ થઈ ગયા. હવેનો સવાલ છે સૂક્ષ્મજીવ ઉપયોગિતા બરાબર. તો એ ઉપયોગિતા ક્યારે થાય? તો મિત્ર બને તો સૂક્ષ્મજીવો છે એ આપણા મિત્ર કેમ છે ને ક્યાં ઉપયોગમાં આપણને આવે છે? તો આપણે ઘરે છે દહીં ખાઈએ છીએ બરાબર, તો દહીંમાં આપણે કાંઈ બેક્ટેરિયા કોઈ વસ્તુ ઉમેરતા નથી. સિમ્પલ છે દૂધ ગરમ કરીને છાશનું ટીપું છે મેળવીએ એટલે દહીં બની જાય બરાબર. આપણે એટલી જ ખબર છે કે ભાઈ દૂધ મેળવીએ એટલે દહીં છે એ બને છે. પણ એમાં પણ બેક્ટેરિયા છે ખૂબ જ મહત્વનો ભાગ છે ભજવે. કેવી રીતે? તો દહીં બનાવવા માટે છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે એ ઉપયોગમાં આવે કે જેમની વૃદ્ધિ થાય એ છે દહીંનું શું કરે? દૂધનું શું કરે છે ભાઈ? દહીંમાં છે રૂપાંતર કરે છે. એટલે દહીં બનાવવા માટે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. ત્યારબાદ આપણે જે ચીઝ ને પનીર ને બ્રેડ ને બધું ખાઈએ છીએ બરાબર, તો એ બધું બનાવવા માટે યીસ્ટ નો ઉપયોગ કરવામાં આવે. સિમ્પલ ભાષામાં કહેવું તો આથવણની ક્રિયા જે થતી હોય બરાબર, આપણે ઘરે જે ઢોકળા બનાવીએ છીએ તો એ ઢોકળા બનાવવા માટે જે આપણે આથવણની ક્રિયા કરીએ છીએ તો એ
બનાવવા માટે યીસ્ટનો ઉપયોગ થાય છે. બીજું તો કે આલ્કોહોલની ઔદ્યોગિક બનાવટ માટે, દારૂ બનાવવા માટે પણ ઉપયોગ થાય, પણ અહીંયા છે શબ્દ ઔદ્યોગિક બનાવટ માટે. હવે ઘણા પ્રકારની ખાસ કરીને શરદીની દવા છે, તો શરદીની દવામાં છે એ અમુક ટકા ભાગ શેનો હોય? આલ્કોહોલનો હોય. તો એ આલ્કોહોલ છે એ બનાવવા માટેની ઔદ્યોગિક બનાવટમાં યીસ્ટનો ઉપયોગ થાય છે. અહીંયા ઔદ્યોગિક શબ્દ છે, ખાસ યાદ રાખજો કે ઔદ્યોગિક બનાવટ માટે યીસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ તો કે કાર્બનિક પદાર્થોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરવા માટે. કાર્બનિક ઘટકો કયા? કે ભાઈ આપણા ઘરમાંથી જે રોજિંદો કચરો નીકળે છે, બરાબર, શાકભાજીનો કચરો છે, ફળોની છાલ છે, આ બધી વસ્તુ છે કાર્બનિક કચરામાં આવે. બીજું, આપણી ઘરેથી જે ગટરનું પાણી નીકળે છે, તો એ ગટરના પાણીમાં પણ ઘણા બધા પ્રકારના કાર્બનિક ઘટકો જોવા મળે, બરાબર. તો આ બધા કાર્બનિક ઘટકો છે, બરાબર, એમને સરળ ઘટકોમાં રૂપાંતર કરવા પડે. એ સરળ ઘટકોમાં રૂપાંતર કરવા માટે આ સૂક્ષ્મજીવો છે આપણને ખૂબ જ ઉપયોગમાં આવતા હોય. ત્યાર પછી એમાંથી છે વિવિધ પ્રકારના ખાતરો છે બનાવવામાં આવે, જે જમીનને શું કરે છે? ફળદ્રુપ બનાવે છે. એટલે કાર્બનિક પદાર્થોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરવા માટે આપણને સૂક્ષ્મજીવો છે મદદરૂપ થાય. ત્યારબાદ તો કે નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરવા માટે. જે લોકોના દેશમાં જે જમીન હોય, બરાબર, તો એમાં છે સમયાંતરે નાઇટ્રોજનનું પ્રમાણ છે એ જમીનને આપવું પડે, અને તો જમીનમાં છે સારો પાક ઉગાડી શકાય. તો નાઇટ્રોજનનું પ્રમાણ છે વધારવા માટે શું કરવામાં આવે? તો કે એમાં છે એ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ ઉમેરવામાં આવે. હવે કયા બેક્ટેરિયા છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ જમીનમાં છે ઉમેરવામાં આવે. ત્યારબાદ વૃદ્ધિ થાય અને એ જમીનમાં છે નાઇટ્રોજન શું કરે છે? સ્થાપન કરે છે. ત્યારબાદ તો કે આપણે મશરૂમ જે છે, બરાબર, જે અમુક દેશોમાં છે એ મશરૂમનો ઉપયોગ છે ખોરાક તરીકે કરવામાં આવે. એટલે મશરૂમ જે છે એક પ્રકારની શું છે? ફૂગ છે. ખ્યાલ આવ્યો? એટલે મશરૂમનો ઉપયોગ છે એ ખોરાક તરીકે કરવામાં આવે છે. આ પ્રકારે છે એ સૂક્ષ્મજીવોની ઉપયોગિતા છે એ આપણને કામમાં આવે. એટલે અમુક વાત છે એ આપણા મિત્ર પણ છે ને અમુક જગ્યાએ છે આપણા શત્રુ પણ છે, બરાબર. તો આપણે જોયું કે ભાઈ અહીંયા છે એ નુકસાનકારક છે, હવે છે ઉપયોગિતા, પણ એમાં છે વ્યાપારી ધોરણે ઉપયોગિતા ક્યાં થાય? એની સૂક્ષ્મજીવો છે એ વ્યાપારી ધોરણે ક્યાં ઉપયોગમાં આવે છે? તો કે આલ્કોહોલ, દારૂ અને વિનેગરના ઉત્પાદનમાં. વિનેગર છે આપણે ખાસ કરીને ચાઇનીઝ ફૂડ જે ખાતા હોય, તો ચાઇનીઝ ફૂડમાં છે ઉપરથી જે ખાટો પદાર્થ નાખવામાં આવે પાણી જેવો, તો એ શું છે? વિનેગર છે, બરાબર. એ વિનેગર જે છે એ બનાવવા માટે સૂક્ષ્મ જીવોનો છે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે એ જે છે વ્યાપારી ધોરણે ઉપયોગમાં આવે. બીજું, ડેરી ઉત્પાદનમાં. ડેરી ઉત્પાદન એટલે કે ભાઈ દહીં, ચીઝ, કેક અને બ્રેડ, બરાબર, આવી બધી વસ્તુ જે છે ડેરી પ્રોડક્ટ કહેવાય. તો એ બનાવવા માટે સૂક્ષ્મ જીવો છે ઉપયોગમાં આવતા હોય. ઔષધીય ધોરણે કેવી રીતે ઉપયોગમાં આવે? ઔષધીય ધોરણ એટલે કે ભાઈ દવા અને બનાવટમાં છે ક્યાં ઉપયોગમાં આવે? રોગ અટકાવવા માટે રસી બનાવવા સૂક્ષ્મ જીવોનો છે ઉપયોગ થાય. પોલિયોની રસી બનાવીએ છીએ, બરાબર, તો જે પોલિયોના જે પ્રજીવ છે, બરાબર, પોલિયોના જે બેક્ટેરિયા છે શું કરે? તો એ બેક્ટેરિયાનો ઉપયોગ કરી અને એમાંથી છે એ રસી બનાવવામાં આવે છે, કે જે રસી આપણે ક્યાં કામમાં આવે? તો ફરી વખત આપણા શરીરમાં એ પ્રકારનો રોગ ન થાય એ માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય. બીજું તો કે સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરી એન્ટીબાયોટિક્સ બનાવવા માટે. હવે જે રોગ સામે આપણે રક્ષણ મેળવવું છે, બરાબર, તો એને એન્ટીબાયોટિક્સ બનાવવી છે, તો એ બનાવવા માટે સૂક્ષ્મજીવોનું છે સંવર્ધન કરવામાં આવતું. હવે એન્ટીબાયોટિક્સ ઉપયોગમાં ક્યાં આવે આપણને? એન્ટીબાયોટિક્સ છે રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરી અને તેની વૃદ્ધિ અટકાવે છે. હવે સમજો કે મને કોઈ XYZ રોગ થયો છે, બરાબર, એ રોગ માટેની એન્ટીબાયોટિક્સ હું લઉં છું, તો મારા શરીરમાં શું કામ કરે? હવે એ જે મારા શરીરમાં જે સૂક્ષ્મજીવ છે, બરાબર, કે જે રોગનું મૂળ છે, તો રોગ છે ઉત્પન્ન કરે છે, તો એ સૂક્ષ્મજીવો શું કરે છે? એ નાશ કરે અને એમની વૃદ્ધિ છે એ અટકાવે છે. સમજાય? એટલે આ રીતે છે એ ઔષધીય ધોરણે પણ સૂક્ષ્મજીવો આપણે ઉપયોગી બને છે, વ્યાપારી ધોરણે ઉપયોગી બને છે, અને બીજા અન્ય ઘણા કામમાં પણ આપણને એ ખૂબ જ ઉપયોગિતા આપે છે, બરાબર. એટલે હવે જે છે એ નુકસાનકારક જે 2 માર્કમાં પૂછાય તો એ લખી શકાય. બીજું અહીંયા જે છે સૂક્ષ્મજીવોની ઉપયોગિતા છે એ કુલ 4 માર્કમાં પૂછાય, તો
આ જે છે 6 મુદ્દા વ્યાપારી ધોરણ અને ઔષધ ધોરણનો સવાલ છે આપણે લખી શકીએ. બીજું એમ જ પણ પૂછાય કે ભાઈ સૂક્ષ્મજીવોનો છે વ્યાપારી ધોરણે અને ઔષધીય ધોરણે ઉપયોગ છે એ જણાવો. તો તમે છે આ રીતે લખી શકો. અહીંયા મેં છે ખાલી મુદ્દા લખેલા છે, તમે આખો પોઈન્ટ લખીને બનાવી શકો. તો આનો પોઈન્ટ છે આપણે કઈ રીતે બનાવી શકીએ કે ભાઈ વ્યાપારી ધોરણે છે એ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ, દારૂ અને વિનેગરના ઉત્પાદનમાં કરવામાં આવે છે. પછી આ મુદ્દો ડેરી ઉત્પાદનમાં, તો કે વ્યાપારી ધોરણે છે સૂક્ષ્મજીવોનો ઉપયોગ ડેરી ઉત્પાદનમાં એટલે કે દહીં, ચીઝ, કેક, બ્રેડ જેવી બનાવટમાં ઉપયોગમાં આપણને આવે છે. આ રીતે છે આખા મુદ્દા પર તમારે છે લખવાનો છે. આ રીતે ટૂંકા મુદ્દા છે લખવાના નથી. સેમ દરેક મુદ્દા છે તમે આખા મુદ્દા છે બનાવીને સવાલ છે પૂર્ણ કરી શકો. હવે છે આગળ વાત કરવાની છે કે તો એના પહેલા આપણે શું જોયું? તો સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન અને એમના ઉપયોગિતા આપણે જોઈ. હવે જોવાની છે કે આપણે એન્ટીબાયોટિક એટલે શું. અહીંયા છેલ્લે મેં જો આપણે વાત કરી હતી કે ભાઈ એન્ટીબાયોટિક બનાવવામાં સૂક્ષ્મજીવો છે આપણને ઉપયોગમાં આવતા હોય, તો એ એન્ટીબાયોટિક એટલે શું થાય એ આપણે જોવાનું છે. તો અહીંયા જો એન્ટીબાયોટિક એટલે શું ભાઈ, તો બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલ ઔષધો કે જે બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોનો નાશ કરે છે ને તે પ્રકારના ઔષધોને શું કહેવાય? એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખવામાં આવે. ફરી બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલ ઔષધો કે જે બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોનો નાશ કરે છે તે પ્રકારના ઔષધોને શું કહેવામાં આવે છે? એન્ટીબાયોટિક તરીકે ઓળખવામાં આવે. વિગતવાર સમજીએ. અમુક પ્રકારના બેક્ટેરિયા છે અને અમુક પ્રકારની ફૂગ, બરાબર, એમનો ઉપયોગ કરી અને ઔષધો બનાવવામાં આવે, બરાબર, કે જે આપણે શું કરે? રોગ સામે રક્ષણ આપે છે. તો એ ઔષધો છે આપણે બીમારી થઈ હોય તો આપણે શરીરમાં રહેલા સૂક્ષ્મજીવો સામે શું આપે છે? આપણને રક્ષણ આપે છે. તો એ પ્રકારના ઔષધોને શું કહેવાય? એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખવામાં આવે. ઘણી વખત ડોક્ટર આપણને કહેતા હોય કે તમે એન્ટીબાયોટિક્સ લઈ લો, તો એ શું કામમાં આવે? તો આપણા શરીરમાં રહેલા સૂક્ષ્મજીવોને નાશ કરવા માટે. એમના અમુક ઉદાહરણો આપેલા છે. જો એમાં પહેલું છે પેનિસિલિન, તો એ એક પ્રકારની એન્ટીબાયોટિક છે. બીજું છે સ્ટ્રેપ્ટોમાઇસિન, ત્રીજું છે ટેટ્રાસાઇક્લિન, બરાબર. હજી એક છે 4 નંબર એઝિથ્રોમાઇસિન, બરાબર. તો એ બધી છે શું છે? ઔષધો છે, એમને એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ખ્યાલ આવ્યો કે એન્ટીબાયોટિક કોને કહેવાય? તો રોગ સામે છે આપણને રક્ષણ આપે એમને કહેવામાં આવે છે એન્ટીબાયોટિક તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ આપેલા છે કે ભાઈ પેનિસિલિન છે, ટેટ્રાસાઇક્લિન છે, એઝિથ્રોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન વગેરે છે એન્ટીબાયોટિક્સના ઉદાહરણો છે. બીજું, હવે એને બનાવવામાં કેવી રીતે આવે છે? તો કે કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરી અને એન્ટીબાયોટિક્સ છે બનાવવામાં આવે છે. ખ્યાલ આવ્યો? હવે અહીંયા આપણે વાત કરી બેક્ટેરિયા અને ફૂગની. તો અમુક પ્રકારના બેક્ટેરિયા જે આપણા શરીરમાં હોય, બરાબર, તો જેની આપણે દવા બનાવવાની છે, તો એનો શું કરવામાં આવે છે? એમનો ઉપયોગ કરી એમનું સંવર્ધન કરવામાં આવે અને ત્યારબાદ એમાંથી એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે. એ અનેક પ્રકારના રોગોની સારવારમાં છે આપણને ઉપયોગી બનતું. તો આ જે છે એ એન્ટીબાયોટિક્સની વાત કે જે આપણને રોગ સામે રક્ષણ આપવામાં છે એ ખૂબ જ મદદરૂપ થાય છે. હવે છે કે આપણે સૂક્ષ્મજીવોના છે 4 પ્રકાર ભણ્યા. કયા કયા પ્રકાર હતા? બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ, બરાબર. એમાં છે એ અત્યારે બેક્ટેરિયાના છે ઉપયોગો વિશે આપણે જોવાનું છે. તો એ બેક્ટેરિયાના ઉપયોગો છે 2 માર્કમાં પૂછે, બરાબર. એ શું લખવાનું ભાઈ? બેક્ટેરિયાને ક્યાં ઉપયોગમાં આવે છે? દહીં, ચીઝ અને પનીર જેવી દૂધની બનાવટો બનાવવા માટે એમનો ઉપયોગ થાય. શું? દહીં, ચીઝ અને પનીર જેવી દૂધની બનાવટો બનાવવા માટે. જમીનમાં છે નાઇટ્રોજનના સ્થાપન માટે આગળના ભાગમાં જોયું કે ભાઈ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ ક્યાં ઉપયોગમાં આવે છે? જમીનમાં નાઇટ્રોજનના સ્થાપન માટે, કે જે નાઇટ્રોજન જમીનમાં જો હોય તો પૂરતા પ્રમાણમાં મળતો હોય તો
પાક છે એ સારા પ્રમાણમાં આપણે લઈ શકીએ. એ છે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા દ્વારા પણ છે એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં આવે. હજી તો આવા બે પ્રકારના બેક્ટેરિયા છે કે જે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે, પણ વધારે પ્રમાણમાં છે એ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ ઉપયોગમાં લેવાતા. ત્યારબાદ છે કે ભાઈ સીવેજના કચરાનું સરળ ઘટકોમાં રૂપાંતર કરવા માટે. સીવેજનો કચરો એટલે કે આપણે ઘરેથી જે ગટરનું જે પાણી નીકળે છે, બરાબર, તો એ ગટરના પાણીમાં છે ઘણા પ્રકારના કાર્બનિક ઘટકો હોય, બરાબર. એ કાર્બનિક ઘટકો છે સીધો ખાતર બનાવવામાં ઉપયોગમાં લઈ શકાતા નથી. તો એના માટે શું કરવામાં આવે? તો એના માટે પણ અમુક પ્રકારના બેક્ટેરિયા છે, બરાબર, એ આપણને છે એ સરળ ઘટકોમાં રૂપાંતર કરવામાં ઉપયોગમાં આવતા હોય, બરાબર. એટલે સીવેજના જે કચરો છે એ કચરાનું સરળ ઘટકોમાં શું કરે છે? રૂપાંતર કરવા માટે એ છે ઉપયોગમાં લેવામાં આવે. ચોથું, આગળ આપણે વાત કરી કે એન્ટીબાયોટિક છે એ અથવા તો કેટલીક દવાઓ અને રસી બનાવવામાં એનો ઉપયોગ થાય છે. જે બેક્ટેરિયા દ્વારા થતા રોગો છે, બરાબર, તો એની એન્ટીબાયોટિક બનાવવા માટે શેની જરૂર પડે? તો એ બેક્ટેરિયાની જરૂર પડે. ત્યારબાદ તો રસી બનાવવા માટે તો અમુક જે રોગ છે એ બેક્ટેરિયાથી થતો હોય તો એની આપણે રસી બનાવવી હોય તો એ પ્રકારના જ બેક્ટેરિયા છે મૃત અવસ્થામાં ઉમેરવામાં આવે. એમનો છે ઉપયોગ રસી બનાવવા માટે કરવામાં આવતો હોય. ખ્યાલ આવે? એટલે એ જે છે એ બેક્ટેરિયાનો ઉપયોગ ક્યાં થાય છે? તો ભાઈ ચાર વસ્તુ મુખ્ય લખવાની. તો દહીં, ચીઝ અને પનીર જેવી દૂધની બનાવટો બનાવવા માટે, જમીનમાં નાઇટ્રોજનના સ્થાપન માટે, સીવેજના કચરાનું સરળ ઘટકોમાં રૂપાંતર કરવા માટે, ત્યારબાદ તો કે એન્ટીબાયોટિક, કેટલીક દવાઓ અને રસી બનાવવા માટે એનો ઉપયોગ છે કરવામાં આવે છે. અહીંયા જે છે આ વાત શું થઈ? તો કે બેક્ટેરિયા ના ઉપયોગ 2 માર્કનો સવાલ. એવી રીતે સેમ ફૂગના ઉપયોગો. આગળ વાત કરી કે ફૂગ છે ઘણા પ્રકારના નુકસાન આપણને પહોંચાડે છે, બરાબર. ઉપયોગમાં પણ આપણે સામે આવે છે. ક્યાં ક્યાં ઉપયોગમાં આવે? તો બ્રેડ, બિસ્કિટ અને કેક બનાવટમાં છે ઈસ્ટનો ઉપયોગ થાય. બ્રેડ આપણે જે ખાઈએ છીએ એ બનાવવા માટે પહેલા તો આથવણ કરવું પડે, તેમાં ઈસ્ટ જોઈ. બિસ્કિટ બનાવે છે એ તો કેક બનાવી એમાં પણ ઈસ્ટનો છે ઉપયોગ કરવામાં આવે. જવમાંથી બિયર, આપણે જે સોડા દુકાને બિયર પીએ છીએ એ બિયરની વાત થતી નથી. આ પ્યોર જવના પાણીમાંથી, જવમાંથી છે એ બિયર બનાવવામાં આવે છે તો એમાં પણ ઈસ્ટનો ઉપયોગ થાય. ફળોના રસમાંથી દાળ બનાવવા માટે. ફળ છે, બરાબર, એમને આથવણ કરવામાં આવે, સડવા દેવામાં આવે. સડે એટલે એમાંથી છે ખૂબ જ દુર્ગંધ આવે. એ દુર્ગંધ આવે, ફળો છે સડી ગયા છે, એમાંથી છે આલ્કોહોલ ઉત્પન્ન થાય, બરાબર. આ ઈસ્ટ જે છે આપણે 7મા ધોરણમાં ભણી ગયા હતા. ઈસ્ટમાંથી આથવણ થાય ને તો સાથે આલ્કોહોલ પણ ઉત્પન્ન થાય. અને આલ્કોહોલ એટલે પ્રકારનો દારૂ. તો એ ફળોના રસમાંથી દારૂ બનાવવા માટે ઈસ્ટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ઢોકળા, ઈડલી અને ઢોસાની બનાવટમાં ઈસ્ટનો ઉપયોગ થાય. એટલે કે આ ત્રણેય વસ્તુ બનાવી તો આપણે શું કરવું પડે? આથવણ કરવું પડે. એ આથવણ કરવાનું એટલે એમાં શું ઉપયોગ થાય છે? ઈસ્ટનો ઉપયોગ થાય. ત્યારબાદ પેનિસિલિન નામની ફૂગમાંથી એન્ટીબાયોટિક્સ બનાવવા માટે. આગળ વાત થઈ હતી કે ભાઈ પેનિસિલિન નામની એક ફૂગ છે, બરાબર, એ ફૂગમાંથી શું બનાવવાનું? એન્ટીબાયોટિક્સ. ઉપયોગમાં ક્યાં આવે છે? સૂક્ષ્મજીવો જે છે એનો નાશ કરવામાં ઉપયોગમાં આવે. એટલે પેનિસિલિન નામની ફૂગ છે એ પણ આપણને ઉપયોગમાં આવે. ત્યારબાદ મશરૂમ પ્રકારની ફૂગ છે એ આપણને ખોરાકમાં ઉપયોગમાં આવે છે. એ પણ આપણે ખ્યાલ છે કે મશરૂમ છે આપણે અમુક પ્રકારના મશરૂમ ખોરાકમાં આપણે ખાઈ શકીએ છીએ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, મશરૂમની વાત થાય છે. મશરૂમ અને બિલાડીનો ટોપ બંને છે આકારમાં સરખા દેખાય છે, બરાબર, પણ બિલાડીનો ટોપ છે આપણે ખાઈ શકતા નથી. જ્યારે મશરૂમ છે એ એમનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઘણા દેશોમાં છે મશરૂમની ખેતી પણ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે બંને વચ્ચે તફાવત છે, યાદ રાખજો. એટલે અહીંયા છે આ ફૂગના ઉપયોગ 2 માર્કના સવાલમાં તમને પૂછી શકાય. હવે છે કે ભાઈ રસી એટલે શું? અત્યારના સમયમાં આપણે ખૂબ જ સાંભળીએ છીએ કે ભાઈ અમારે રસી મુકાવવાની બાકી છે. રસી છે મેં મુકાવેલી છે. શેની રસી? અત્યારે ચાલતો રોગ અને એ એટલે કોરોના. તો કોરોના રસી છે મુકાવવાના શબ્દો આપણે ઘણી જગ્યાએ ઘણી વખત સાંભળીએ છીએ, બરાબર. એ રસી હકીકતમાં શું છે, બરાબર, એ આપણે જાણવાનું છે. તો રસી એ શું છે? તો રસી છે એ મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવોના ઉપયોગથી રસી બનાવવામાં આવે છે. સમજો આપણે
કોઈ રોગ છે, કોરોના લઈ લઈએ તો કોરોના રસી બનાવે છે, બરાબર. તો કોરોનાનો વાયરસ જે છે એમને મૃત અવસ્થામાં અથવા તો નિષ્ક્રિય અવસ્થામાં લઈ અને એમાંથી છે એ રસી બનાવવામાં આવે છે. અને રસી જે છે એ ખાસ દેખરેખ હેઠળ જ બનાવવામાં આવે. એમ જ કોઈ રસી છે બનાવી શકતું નથી. એની ખાસ છે પરમિશન લેવી પડે ને ત્યારબાદ તમે રસી છે બનાવી શકો. એટલે રસી જે છે શું છે, મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવોના ઉપયોગથી રસી બનાવવામાં આવે છે. બીજું, રસી જ્યારે શરીરમાં દાખલ કરવામાં આવે ત્યારે શું થાય, આપણે શરીરમાં જે રસી લઈએ છીએ તો એમ નથી, તમને મને ખબર છે કે ભાઈ રસી લીધી એટલે આપણે રોગ થવાનો નથી, તો થશે તો મટી પણ જશે. તો એ શરીરમાં શું કામ કરે છે, તો શરીરમાં એવું કંઈક કામ કરે કે ભાઈ જ્યારે રસી છે શરીરમાં દાખલ કરવામાં આવે તો ત્યારે શરીરના કોષો એ નિષ્ક્રિય સૂક્ષ્મ જીવો સામે લડી એન્ટીબોડી બનાવે છે. હવે આપણે રસી લઈએ છીએ, રસીમાં રહેલા સૂક્ષ્મ જીવો છે, બરાબર, આપણા શરીરમાં દાખલ થવાના છે. દાખલ થાય તો ત્યારે શું થાય, તો ભાઈ શરીર છે એમાં રહેલા ત્રાક કણો, બરાબર, એ શું કામ કરે, તો ત્રાક કણો જે છે એ રોગના સૂક્ષ્મ જીવો સામે લડે એટલે શું થાય, એન્ટીબોડી છે એ બનાવે. કે ભાઈ સમજો કોઈ કોરોનાનો વાયરસ જે છે આપણા શરીરમાં દાખલ કરવામાં આવેલો છે, બરાબર, રસી તરીકે, તો એ રસીમાં રહેલો વાયરસ જે છે, બરાબર, એની સામે છે આપણા શરીરના કોષો શું કરે છે, લડે એટલે એન્ટીબોડી બને છે. અને એન્ટીબોડી છે એ આપણા શરીરમાં છે ખૂબ જ લાંબા સમય સુધી છે એ રહેતા હોય. અને જ્યારે પણ એ પ્રકારના રોગના જંતુઓ છે આપણા શરીરમાં દાખલ થાય તો એમની સામે છે એ લડત આપી શકે એટલા માટે એન્ટીબોડી છે આપણા શરીરમાં ખૂબ જ લાંબા સમય સુધી છે એ ટકી રહે છે અને શરીરને શું કરે છે, રક્ષણ આપવાનું કાર્ય કરે. આપણે છે નાનપણમાં દરેકે પોલિયોની રસી છે લીધેલી, બરાબર. તો પોલિયોની રસી શું કામ કરે, તો પોલિયોની રસી છે પોલિયોના સૂક્ષ્મજીવો છે રસીમાં રહેલા હોય, બરાબર, જે આપણા શરીરમાં શું જાય છે, દાખલ થાય એટલે આપણા શરીરમાં જે રહેલા છે કોષો, એ કોષો શું કરે, એ જંતુઓ સામે લડે એટલે એ પ્રકારના છે એન્ટીબોડી આપણા શરીરમાં ઉત્પન્ન થાય. હવે જ્યારે બીજી વાર પણ પોલિયોના જે સૂક્ષ્મજીવો છે આપણા શરીરમાં દાખલ થવાના હોય તો એ સમયે શું કરે, તો એ એન્ટીબોડી છે એની સામે શું કરે, લડે અને એ રોગ સામે આપણને રક્ષણ આપે છે. એ સેમ રસીમાં છે કે કોરોના વાયરસ રસીમાં શું થાય, કોરોના વાયરસની એમાં પણ એ જ થાય કે ભાઈ એમના વાયરસ જે છે એમના દ્વારા ઉત્પન્ન થયેલી એન્ટીબોડી જે આપણા શરીરમાં હાજર હોવાની છે રસી લીધેલી છે એટલા માટે. તો હવે બીજી કોઈ પણ વાત છે કોરોનાના વાયરસ આપણા શરીરમાં દાખલ થાય તો એમની સામે છે એન્ટીબોડી શું કરે છે, લડે અને રક્ષણ આપે છે. સમજાય એટલે સુધી? એટલે આપણે જે છે જોયું કે એન્ટીબાયોટિક્સ એટલે શું, બરાબર, કેવી રીતે બનાવવામાં આવે, એ બેક્ટેરિયાનો ઉપયોગ આપણે જોયા છે, ફૂગના ઉપયોગો છે આપણે જોયા, રસી એટલે શું એ પણ આપણે છે એ જોયું કે ભાઈ ઉપયોગમાં કેવી રીતે આવે અને કેવી રીતે બનાવવામાં છે એમને આવતી. ખ્યાલ આવ્યો? આ ઉપરાંત ગયા લેક્ચરમાં આગળ છે આપણે જોયું કે ભાઈ સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન અને એમના ઉપયોગો વ્યાપારી ધોરણે અને ઔદ્યોગિક ધોરણે આપણે એમના છે ઉપયોગો જોયા. હવે આગળનો જે પાઠ છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અને એ હવે આગળ જોવાનું છે કે ભાઈ બાળકોમાં છે એ ઘણા પ્રકારના રોગો છે એ થતા હોય એટલા માટે બાળકોને છે વિવિધ પ્રકારની રસીઓ આપવામાં આવે, બરાબર, અને એ રસીઓના નામ છે આપણે આવતા લેક્ચરમાં છે જાણવાના છે. નમસ્કાર.